કીધું રામસિંગ 070 બરાબર. જ્યારે આ શોર્ટ નોટ પૂછે ત્યારે શું શું યાદ રાખવાનું? પહેલું મેટાલિક બ્લુ રોબોટ, કયો હતો? મેટાલિક બ્લુ રોબોટ બરાબર. બીજું શું યાદ રાખવાનું? એને કોણ ખરીદે છે? બ્રોડ બરાબર. કોણ? પ્રેમ ચોપરા. એને કોણ ખરીદી લાવે છે? પ્રેમ ચોપરા. કાઢી ખરીદી લાવે છે તો સુપર રોબોટ પ્લાઝા. મન પડી છે? મન પડી. ચાલો બીજું એનો વર્ક શું? કાર્ય શું કરતો હતો? વર્ક બરાબર. હાઉસ હોલ્ડિંગ કરતો એટલે કે ઘરકામ કરતો. ઘરકામમાં કેવા? તો ક્લીનિંગ, શોપિંગ કેવી રીતે લખી શકો? બસ. બીજું શું યાદ રાખવાનું? તે કોણ પ્રિન્સિપલ પર કામ કરતો હતો? કેટલા? 3. એટલે મુખ્ય 3 સિદ્ધાંત હતા. કયા કયા? ઓબે ધ માસ્ટર એટલે કે માલિકના બરાબર માલિક કે તેનું પાલન કરવું. નો હાર્મ ટુ હ્યુમન્સ બરાબર. કોઈ પણ માણસ પબ્લિકને નુકસાન કરવું જોઈએ નહીં. નો હાર્મ ટુ સેલ્ફ પોતાની જાતને પણ નુકસાન કરવું જોઈએ નહીં. બરાબર. આ 3 નિયમ પર પાલન કરતો હતો આ રોબોટ. પછી શું થાય છે? આપણે જોયું કે ચેપ્ટરમાં જોયું મિસયુઝ થાય છે. કોનો? રામસિંગ 07 એટલે મિસયુઝ થયો. કોણે કર્યો? પ્રેમ ચોપરાએ. શું કર્યું? તો પ્રેમ ચોપરા કેવો હતો? પહેલા તો યાદ રાખવાનું બરાબર. ગ્રેડી એટલે કે લાલચુ માણસ. કોણ? પ્રેમ ચોપરા વોઝ અ ગ્રેડી એટલે કે પ્રેમ ચોપરા કેવો હતો? લાલચુ માણસ બરાબર. એ શું કરે છે? રામસિંગ નો યુઝ કરે છે. શાના માટે? દસ્ટી બરાબર સ્ટીલ જ્વેલરી એન્ડ જેમ્સ બરાબર. જેમ્સ સ્ટીલ જ્વેલરી એન્ડ જેમ્સ એટલે કે ચોરવા માટે બરાબર. શું? ઘરેણા, સોના ચાંદીના ઘરેણા ચોરવા માટે તો બરાબર. ત્યારે રામસિંગ ને ધમકી આપે છે. કોણ? પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા શું ધમકી આપે છે? એટલે થ્રેટ કરે છે. થ્રેટ કરે છે શું? ઇફ યુ ટેલ યુ એનીવન આઈ વિલ ડિસ્ટ્રોય યુ. જો તું કોઈને કહેશે તો હું તને ડિસ્ટ્રોય કરી નાખું બરાબર. સમાપ્ત કરી નાખું. કોણ કહે છે? પ્રેમ ચોપરા. કોને કહે છે? રામસિંગ. પછી શું થાય છે? એક ટાઈમ આવો છે કોર્ટમાં પહોંચે છે. ધ કોન્ફ્લિક્ટ ઓફ કોર્ટ બરાબર. પોલીસ વાળા પકડી જાય અને કોન્ફ્લિક્ટ કોર્ટમાં કમ્પ્લીટ કરે છે બરાબર. તે દરમિયાન બરાબર ડેરીમેનના એટલે કે મૂંઝવણ ઉત્પન્ન થાય છે. કોને? રામસિંગ 07 ની. શું મૂંઝવણ હોય? ઇફ હી ટેલ્સ ધ ટ્રુથ જો એ સાચું બોલશે he break the rule of the obey of master. એ પહેલા રૂલ્સ નો પાલન કરશે નહીં એટલે કે એના સિદ્ધાંતનું પહેલું રૂલ ભંગ થયું બરાબર. એટલે સિદ્ધાંતનું ભંગ થાય એટલે એને મૂંઝવણ થતી હતી. જો પ્રોબ્લેમ શું હતો? if he keep quiet જો એ ચૂપ રહેશે he hurts many innocent people by lying બરાબર. એ જૂઠું બોલશે તો બીજા innocent people હતા બીજા બધા તેને બરાબર શું કરશે? લાઈન જૂઠું બોલીને બરાબર innocent people હર્ટ કરશે. innocent people એટલે કે જે પણ બરાબર માસૂમ પ્રજા છે તેનું નુકસાન કરશે બરાબર. એટલે રામસિંગ ને સાનું મૂંઝવણ હતી તો એ જૂઠું બોલે અથવા એના શું નિયમના સિદ્ધાંતો વિરુદ્ધ જતો હતો બરાબર. ચાલો બીજું શું થાય છે? એટ ધ એન્ડ એ શું કરે છે? ટુ સેલ્ફ ડિસ્ટ્રક્ટ બરાબર. એટલે પોતાની જાતને જ બરાબર ડિસ્ટ્રોય કરાવે. એટલે કે રીઝન શું હતું? રીઝન કેમ એવું કરે છે? he did not want to tell lie or to be બરાબર ટેરર એટલે કે એ જૂઠું બોલવા માંગતો નહીં હતો બરાબર. એટલે એને શું કર્યું? પોતાની જાતને ડિસ્ટ્રોય કરી બરાબર. તો અહીંયા શું શીખવા મળે? બેટર ટુ perish than to be traitors એટલે કે દગાબાજ બનવા કરતા મરી જવું સહેલું સમજ્યું. કોણે? રામસિંગ 07. આટલું લખેલું હોય 070. જ્યારે પણ રામસિંગ 070 બરાબર શોર્ટ નોટ પૂછાય ત્યારે પહેલાં ઇન્ટ્રોડક્શન એટલે પરિચય આપવાનો. શું? રામસિંગ 070 વોઝ અ મેટાલિક બ્લુ બરાબર. કેવો હતો? મેટાલિક બ્લુ રોબોટ. બીજું પ્રેમ ચોપરા બ્રોટ હિમ ફ્રોમ સુપર બરાબર સુપર રોબોટ પ્લાઝા એટલે કાંથી ખરીદાવે છે? સુપર રોબોટ પ્લાઝાથી ખરીદાવે છે. પછી ત્રીજું શું હતું? હી વર્ક ડુ ઓલ હાઉસ વર્ક લાઈક અ ક્લિનિંગ એન્ડ શોપિંગ. તે ઘરની સફાઈ ખરીદી જેવા કામો કરી શકતો હતો. પછી ત્રીજું 3 પ્રિન્સિપલ 3 સિદ્ધાંત પર કામ કરતો હતો. કયા? ઓબે ધ માસ્ટર એટલે કે હી વિલ ઓલવેઝ લિસન ટુ હિઝ ઓનર એટલે કે માલિકની આજ્ઞાનું પાલન કરતો હતો. નો હાર્મ ટુ હ્યુમન હી નેવર હર્ટ એની પર્સન એટલે મનુષ્યને નુકસાન પહોંચાડતો હતો નહીં. નો હાર્મ ટુ સેલ્ફ બરાબર. હી વિલ પ્રોટેક્ટ હિમસેલ્ફ એટલે કે પોતાની જાતને નુકસાન ન પહોંચાડતો હતો. ત્રીજું મિસયુઝ થયેલો હતો એને. શું? તો પ્રેમ ચોપરા વોઝ અ ગ્રેડી લાલચુ હતો બરાબર. હી યુઝ અ રામસિંગ ટુ સ્ટેલ જ્વેલરી એન્ડ જેમ્સ બરાબર. એટલે કે પ્રેમ ચોપરા લાલચુ હતો તો એણે શું કર્યું? રામસિંગનો ઉપયોગ દાગીના અને રત્નો ચોરવા કર્યો. હી ટોલ્ડ રામસિંગ એણે રામસિંગને કીધું હતું બરાબર. ટ્રીટ કરે છે એટલે કે ધમકાવે છે
ઇફ યુ ટેલ એની વન આઈ વિલ ડિસ્ટ્રોય યુ, જો તું કોઈને કહેશે તો હું તને નષ્ટ કરી નાખીશ. ધ કોન્ફ્લિક્ટ ઇન અ કોર્ટ, બરાબર, જ્યારે પકડાઈ જાય છે પોલીસ પાસે અને કોર્ટમાં લઈ જાય ત્યારે એને મૂંઝવણ હોય છે, કોન્ફ્લિક્ટ હોય છે, બરાબર, એટલે મૂંઝવણ થાય છે, એટલે ડિલીમાં, બરાબર. હી ટેલ્સ ધ ટ્રુથ, હી બ્રેક ધ રૂલ ઓફ ધ ઓબે ઓફ માસ્ટર, જો એ સાચું કહેશે તો માલિકની આજ્ઞા પાલન કરવાનો નિયમ ભંગ થશે, એટલે એને પ્રોબ્લેમ થાય છે. એટલે કે હી કીપ અ ક્વાઇટ, હી હર્ટ મેની ઇનોસન્ટ પીપલ બાય ધ લાઇન, જો એ ચૂપ રહે તો જૂઠું બોલે ને નિર્દોષ ઘણા લોકોનો બાબા નુકસાન પહોંચાડશે. ને એટ ધ એન્ડ શું થાય છે, રામસિંગ બાબા ડિસાઇડેડ ટુ સેલ્ફ ડિસ્ટ્રક્ટ, એટલે કે બ્રેક હિમસેલ્ફ, પોતાની જાતને નષ્ટ કરવાનો નિર્ણય લે છે. રીઝન શું હતું? તો રીઝન એ હતું કે હી ડીડ નોટ વોન્ટ ટુ ટેલ અ લાઈ ઓર બી ક્રિએટર, એટલે કે જે જૂઠું બોલતા હોય દગાબાજ બનવા માંગતા ન હતો, બાબા એ જૂઠું બોલીને દગાબાજ માંગતો ન હતો. તો અહીંયાથી આપણને મેસેજ શું મળ્યો? બેટર પ્રિસિસ દેન ટુ બી અ ટ્રિએટર, એટલે કે દગાબાજ બનવા કરતાં મરી જવું બહેતર સમજ્યું. કોણે? રામસિંગ 07.